नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। मित्रों, हाल हमણાં भाजप नेताની ઘાતકી હત્યા કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં ભાજપના કાર્યકરની હત્યા કરવામાં આવી હતી। આરોપ એ છે કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરે પહેલા બીજેપીની કાર્યકરને ગોળી મારી હતી। જ્યારે તે ભાગવા દોડ્યો ત્યારે તેને તીક્ષ્ણ હથિયારથી ગરદન કાપી નાખી અને તેના પોતાની સાથે લઈ ગયા હતા। આ એક યોજના કરેલી હત્યા ગણાવી અને ભાજપે પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે। પોલીસ સૂત્રોનું જણાવ્યું છે કે ભાજપ કાર્યકર હફીઝુલ શેખ શનિવારે રાત્રે કાલીગંજમાં ચાની દુકાન પર બેઠો હતો। ત્યારબાદ બાઇક પર આવેલા બદમાશોએ અચાનક હુમલો કર્યો હતો। મૃતકના મોટા ભાઈ જૈનુદ્દીન મુલ્લાએ કહ્યું કે હફીઝુલ દુકાનમાં કેરમ રમી રહ્યો હતો અને હફીઝુલના કેરમ રમી રહ્યો હતો તે સમયે તૃણમૂલના ગુંડાઓ તેના નેતા ભાઈ પર ગોળી મારી હતી। ત્યારે તે પોતાના જીવ બચાવવા દોડ્યો હતો ત્યારે તેઓએ તીક્ષ્ણ હથિયારથી તેની ગરદન કાપી નાખી અને તેની સાથે લઈ ગયા હતા। મુલ્લાએ સીબીઆઈ તપાસની માંગ કરતા કહ્યું કે તેને પોલીસ પર વિશ્વાસ નથી। ત્યારે જાહેરમાં ભાજપ નેતાએ હત્યા થતા ત્યારે એલર્ટ વ્યાપી ગઈ છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।